જો મિત્રો આપણે ધોરણ 12 દ્રાવણ ચેપ્ટર 2 દ્રાવણોમાં જી નીટના લેક્ચર 1માં 1 થી 17 પ્રશ્નો 1 થી 17 પ્રશ્નો આપણે સોલ્વ કરી ગયા હતા. સોરી 16. આજે 17મો પ્રશ્ન આજે સોલ્વ કરીશું. તો 17મો પ્રશ્ન તમારો છે, હું એનું ગુજરાતી કરીશ અને આપણે એને સોલ્વ કરીશું. तो क्वेश्चन नंबर 17, 25°C तापमाने क्लोरोफॉर्म अने डायक्लोरोमीथेन ना बाष्प दबाण अनुक्रमे 200 mmHg અને 41.5 mmHg છે. जो 25.5 ग्राम क्लोरोफॉर्म अने 40 ग्राम डायक्लोरोमीथेन ने मिश्र करी द्रावण बनाववामां आवे तो द्रावणनु बाष्प दबाण केटलुं थशे. बरोबर. अहींया तमने कौंसमां क्लोरोफॉर्मनुं आणवीय दळ बराबर 119.5 यूनिट अने डायक्लोरोमीथेनનું आणवीय दळ बराबर 85 यूनिट छे. हवे हूँ ऑप्शन लखी दईश. ऑप्शन ए 173.9 mmHg, ऑप्शन बी 650.0 mmHg, ऑप्शन सी 347.9 mmHg અને ऑप्शन डी 285.5 mmHg. બોલો હવે આનો જવાબ લાવવાનો છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે નીટ 2012માં. બરોબર. નીટ 2012માં. બોલો શું કરીશું આ પ્રશ્નમાં? તો પહેલું તમે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમીથેન એ બંને શું છે મને કહો. ઘન છે, પ્રવાહી છે કે વાયુ, એ યાદ આવવું જોઈએ. તો બે પ્રવાહી છે. બરોબર. આપણને કઈ ના ખબર પડે તો બંનેના બાષ્પ દબાણ આપ્યા છે. બાષ્પ દબાણ હંમેશા પ્રવાહીનું જ હોય, ઘન કે વાયુનું ના હોય. તો બંનેના બાષ્પ દબાણ આપ્યા છે એટલે આપણે અહીંયા કયું સૂત્ર વાપરવું પડશે? તો પી ટોટલ बराबर P0A इंटू XA प्लस P0B इंटू XB सूत्र वापरवू पड़े. बराबर. अहींया जोजो क्लोरोफॉर्मनो हूँ P0C क्लोरोफॉर्मनो C लई लईश इंटू XC वत्ता डायक्लोरोमीथेननो D लई लईश D इंटू XD. बराबर. एटले आपणे एनुं ज सूत्र पण सूत्रने थोड़ुं कन्वर्ट कर्युं. चलो हवे तो आपणने P0C अने P0D आपी दीधा छे. अनुक्रमे केटला छे? तो अहींया हूँ पहलू लखीश क्लोरोफॉर्मनु P0C बराबर आपने आप्युं छे 200 mmHg, पछी P0D आप्युं छे 41.5 mmHg. बरोबर. अने पछी WC एटले के क्लोरोफॉर्मनु दळ आप्युं छे 25.5 ग्राम અને WD આપ્યો છે 40 ગ્રામ. જો મેં વચ્ચે જગ્યા રાખી
तो अहीं हूँ एनसी शोधी काढूँ। बोलो 25.5 भाग्या एनुं आणवीय दळ आपी दीधुं छे 119.5। बोलो केटलुं थशे? तो आपणे केल्सी चलावीए तो 25.5 भाग्या 119.5। बोलो जवाब तमारो आवे 0.2133। એટલે હું 0.2134 પાછળ નવડો છે, 4 આંકડા સુધી લેવાનો એટલે તમારો એવી રીતે બોલો ND બરાબર તો 40 ભાગ્યા आणवीय દળ આપ્યું છે 85 બરાબર તો 40 ભાગ્યા 85 બરાબર થશે 0.4706। 0.4706। ચલો એક પતી ગયું। એટલે જો આપણી પાસે P0C P0D છે, હવે XC XD શોધવો છે તો XC બરાબર NC અપોન NC પ્લસ ND। ચલો કિંમતો મૂકીએ તો NC 0.2134 છેદમાં હવે આ બેનો સરવાળો કરીને સીધું જ મૂકી દઈશું તો 0.2134 વત્તા 0.4706 એટલે જવાબ તમારો 0.0684 થયો। 0.684। તેથી બોલો શું થશે? 0.2134 ભાગ્યા 0.684 બરાબર 0.312 થાય છે। ચલો હવે XD શું કરીશું તો ગણવા નહીં બેસી 1 માઇનસ 0.312 કરી દઈશું, આપણને ખબર છે તો -1 કરીએ એટલે 0.688। હવે કિંમતો મૂકી દઈએ। બોલો P0C તો P0C 200 ગુણ્યા XC 0.312 વત્તા P0D તો 41.5 ગુણ્યા 0.688 બરાબર હવે ગુણાકાર કરીએ તો 200 ગુણ્યા 0.312 બરાબર 62.4 વત્તા 41.5 ગુણ્યા 0.688 એટલે 28.55। હવે આ બેનો સરવાળો કરીએ તો વત્તા 62.4 જવાબ તમારો 90.952 આવ્યો। બોલો હવે આમાં તો ક્યાંય છે જ નહીં, આ ઓપ્શન તો ક્યાંય છે જ નહીં, તો આવું કેમ થયું? બોલો મેં આ તમને શીખવાડ્યું કે તમે આવી બુદ્ધિ દોડાવશો, તમે આવી બુદ્ધિ દોડાવશો બરાબર, તો આપણો જવાબ કેમ ના આવ્યો? બોલો ચલો હેડો। તો આ પ્રશ્નમાં ઓપ્શન ખોટા હતા એ તમને કહી દઉં। શું હતું? ઓપ્શન ખોટા હતા એટલે આપણો જવાબ સાચો છે। આ ભૂલ હતી, એ પરીક્ષાની ભૂલ હતી, તો આપણો જવાબ સાચો છે બરાબર। તો આ થયો જવાબ। તો ઘણી વખત જી નીટમાં પણ છાપવાની ભૂલો નડી જતી હોય છે બરાબર, તો એનાથી ટેન્શન લેવાની જરૂર નથી, આપણે ખાલી સાવચેત રહેવાની જરૂર છે। ચલો એના પછી 18મો પ્રશ્ન લઈ લઈએ। અઢારમા પ્રશ્નમાં ધ ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન કોન્સ્ટન્ટ ફોર વોટર, તો પાણીનો મોલલ અવનયન અચળાંક freezing point depression constant for water is 1.86 પ્રતિ મીટર ઇનવર્સ આવું લખીને આપ્યું। જોજો મોલ ઇનવર્સ આપ્યું છે। જો 5 ગ્રામ 5.00 ગ્રામ Na2SO4 ને 45 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે
45 ગ્રામ પાણીમાં ઓગાળવામાં આવે તો ઠાર બિંદુમાં -3.82 જોજો હવે અહીંયા થોડું ગુજરાતી કરવામાં ધ ફ્રીઝિંગ પોઈન્ટ ઇઝ ચેન્જડ બાય ચેન્જમાં -3.82 જેટલો ફેરફાર થાય છે. હું એઝ ઇટ ઇઝ ગુજરાતી કરીશ બરાબર, કારણ કે ત્યાં શેનાથી ગુજરાતી થતું હોય છે, સોફ્ટવેરથી. તો હું જેવું થતું હશે એવું જ કરીશ. તો Na2SO4 નો વોન્ટ ઓફ અવયવ બરાબર કેટલા? બરાબર, ફરી દે ધ ફ્રીઝિંગ પોઈન્ટ ડિપ્રેશન કોન્સ્ટન્ટ વોટર ઇઝ બરાબર. અને 5 ગ્રામ Na2SO4 45 ગ્રામમાં, તો ફ્રીઝિંગ પોઈન્ટ ચેન્જ બાય કેલ્ક્યુલેટ ધ વોન્ટ ઓફ ફેક્ટર. જોજો હવે અહીંયા આ પ્રશ્ન પૂછાયો છે 2011માં નીટમાં. ઓપ્શન આપ્યા છે આપણને 2.05, ઓપ્શન બી છે 2.63, ઓપ્શન સી છે 3.11 અને ઓપ્શન ડી છે 0.381. ચલો હવે હું અહીંયા બે ભાગ પાડી જ દઉં. વિચારીએ આપણને શું શું આપ્યું છે. હવે જોજો આટલું તમે શાંતિથી ત્યાં ગણતરી નહીં કરી શકો, તમારે સ્પીડ વધારવી પડશે બરાબર. મારે શું છે તમને સમજાવવાનું છે એટલે મારે ટાઈમ લાગે. તો જોઈએ, બોલો પહેલો તમને મોલર લવણના ચાંક KF આપી દીધો છે. KF છે 1.86. હવે જોજો ત્યાં માઇનસ લખ્યું છે તો હું માઇનસ જ રાખીશ, અંશ સેલ્સિયસ પર મોલ. પછી W2 આપી દીધો છે 5 ગ્રામ Na2SO4. જોજો અહીંયા MW2 લખી જ દઈએ તો Na2SO4નું 23 દૂ 46, 46 ને 32, 46 ને 32 ને બીજા 64, 64 ને 32 એટલે 16 85, અરે સોરી આ એક જ મિનિટ, 23 દૂ 46 વત્તા 32 વત્તા 16 ચોક 64 142 ગ્રામ જેવું થયું બરાબર. W1 આપ્યો છે આપણને 45 ગ્રામ પાણી બરાબર. અને I શોધવાનો કીધો છે. જોજો ડેલ્ટા TF આપ્યો છે, સોરી ઓગાળવામાં આવે ત્યારે ઠાર બિંદુમાં એટલો ફેરફાર થાય છે, ફેરફાર એટલે ઘટાડો અહીંયા, તો ડેલ્ટા TF બરાબર -3.82°C. હવે જોજો આ ફેરફાર જે છે ને માઇનસ એક ઘટાડાની નિશાની છે, એટલે તમે અહીંયા આને ઘટાડા તરીકે લઈ લેવાનું. એવી રીતે આ પણ ઘટાડાની નિશાની છે. આ બે નિશાનીઓમાં થાપ ખાઈ જાય છે લોકો. તો I બરાબર કેટલા? ચલો તો આપણે સૂત્ર મૂકીશું ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. આપણે સૂત્ર મૂકીએ ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. બોલો આપણે પહેલું શું શોધવું પડશે? ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. તો I બરાબર ડેલ્ટા TF અપોન કફમ થાય. બોલો આપણી પાસે શું શું છે? તો KF છે અને ડેલ્ટા TF છે. તો મોલાલિટી શોધી કાઢીએ. તો મોલાલિટી બરાબર 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. તો 1000 ઇન્ટુ W2, બોલો W2 કેટલો છે? 5 ગ્રામ છેદમાં MW2 142 ગ્રામ ગુણ્યા W1 45 ગ્રામ. ભાગાકાર કર્યો તો 1000 ગુણ્યા 5 ભાગ્યા 142 ભાગ્યા 45. તો જવાબ તમારો આવ્યો 0.78. હવે જોજો અહીંયા તમારે કેટલા આંકડા સુધી રકમ લેવાની છે. તો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે બરાબર. અહીંયા પણ બધામાં પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીંયા 3 છે. તો આપણે 3 સુધી જે મેક્સિમમ હોય એ લેવાની. તો અહીંયા 3 સુધી લઉં તો 782 થાય છે. હવે એ કિંમતો અહીંયા મૂકી દઈએ. તો બોલો ડેલ્ટા TF આપણો કેટલો છે? 3.82 છેદમાં KF 1.86 ગુણ્યા 0.0782. ચલો 3.82 ભાગ્યા 1.86 ભાગ્યા 0.782. તો
तो तमारो जवाब आव्यो 2.62 અને પાછળ છગડો છે બરોબર आई। तो बोलो अहींया ए छगड़ाने આપણે राउंड ऑफ કરી દઈએ तो बोलो आई बराबर શું થઈ ગયું 2.63। तो તમારો જવાબ થયો बी। ओके चलो एना પછી दाखला नंबर 19। भाई टेन्शन नहीं लेवानुं, जे चेप्टर में दाखला है ने एमां गणतरी करवी पड़े एटले लोकोए एवुं ज केल्क्युलेशन कर्युं होय कि भाई आ प्रश्न भले आपने पर एक एमसीक्यू नी 1 मिनिट मळती होय पण अमुक एवा एमसीक्यू होय कि जेमां सीधो ज जवाब आई जतो एटले एनी जे बचेलो समय छे ने आपणे अहींया काममां आवे। तो एना पछी एक ज मिनिट एना पछी प्रश्न नंबर 19 जोईशुं। तो 19 प्रश्न में द want of factor I for a compound which undergoes deassociation in one solvent and association in the other solvent is respectively जो एक संयोजन के जे ચોક્કસ એક ચોક્કસ સંયોજન આમાં જેમ થોડું બહુ લોચા વાગે એક ચોક્કસ સંયોજન કે જે એક દ્રાવકમાં વિયોજન પામે છે અને બીજા દ્રાવકમાં सुयोजन पामे छे। एक द्रावक में वियोजन पामे छे ज्यारे बीजा में सुयोजन पामे छे तो तेना वॉन्ट ऑफ अवयव आई बराबर खाली जग्या। आ प्रश्न पूछायो छे 2011 में। चलो जोईए, अहींया हूँ ऑप्शन लखी दऊं छूं लेस देन 1 एंड ग्रेटर देन 1। एक करता हवे हूँ संज्ञाओं में लखीश। बोलो लेस देन 1 अने ग्रेटर देन 1। ऑप्शन बी लखीश लेस देन 1 एंड लेस देन 1 तो 2 वखत लेस देन 1 अने लेस देन 1। ऑप्शन सी लखीश ग्रेटर देन 1 अने लेस देन 1 अने ऑप्शन डी लखीश बंने वखते ग्रेटर देन 1। तो जो आ दाखला में कोई ज गणतरी नहीं एटले आनो जे समय बचे आपणे सीधो ज तो बोलो आपने खबर है वियोजन थाय त्यारे आईनु मूल्य 1 करता वधु, वियोजन थाय त्यारे वधु। तो आमां वधुवाळा 2 ऑप्शन छे एटले उपरना 2 ऑप्शन उड़ी गया अने सुयोजन थाय त्यारे ओछुं तो सुयोजन में पाछळना ऑप्शन में बोलो सुयोजन थाय त्यारे आईनु मूल्य केवुं होय 1 करता ओछुं। तो जवाब तमारो शुं थाय सी, वियोजने वधु अने सुयोजने ओछुं। तो आवा प्रश्नों है ने सीधा जवाब आवी जाए एटले आपणो ए जे समय बच्यो छे ए समय ने आपणे शुं करवो पड़े कम्प्लीट। तो आनो जवाब सी थाय। चलो एना पछी 20मो दाखलो लईशुं। एमसीक्यू सॉरी मने दाखलानी टेव पड़ी गई छे। तो 20मा एमसीक्यू में 0.1 मोलर जलीय द्रावण हाँ निर्बल विद्युत विभाज्यना 0.1 मोलर जलीय द्रावण में निर्बल विद्युत विभाज्यनु 30% आयनीकरण थाय छे। जो पानीनो KF बराबर 1.86 अंश सेल्सियस पर मोलल होय तो आ द्रावणनो ठार बिंदु शोधो। आ द्रावणनु ठार बिंदु
ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. જોજો આ પ્રશ્ન પણ જી મેન્સમાં 2011માં પૂછાયો છે. હવે એના ઓપ્શન હું લખી દઈશ અને પછી આપણે ગણતરી કરીએ. -0.18°C, બી -0.54°C, સી -0.36°C અને ડી -0.24°C. ચલો, તો અહીંયા આપણને મોલાલિટી આપી દીધી છે, કેએફ આપી દીધો છે, વિયોજન અચળાંક વિયોજન આયનીકરણ આપ્યું છે, આયનીકરણના ટકા આપ્યા છે. તો એની ઉપરથી આયનીકરણ અંશ શોધવો પડે અને આયનીકરણ અંશ ઉપરથી શું શોધવો પડે? યાદ કરો, આઈ શોધવો પડે. તો એવું આપણે કોઈ સૂત્ર ભણ્યા હતા પાઠમાં? આયનીકરણ અંશ શોધવો પડે. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે કશું જ કરવાનું નથી. ડેલ્ટા ટીએફ વાળું સૂત્ર મૂકી દેવાનું. ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કફમ. બોલો, આપણે ટૂંકમાં શોધવાનું શું છે? આઈ. તો આઈનું મૂલ્ય કેટલું હોય? જોજો, આયનીકરણ અચળાંક આપ્યો હોય જ્યારે, તો આયનીકરણના ટકા બરાબર 30%. તેથી આયનીકરણનો અંશ બરાબર શું થાય? 0.3 થાય. અને તેથી બોલો, વિયોજન અંશ, આ એક યાદ રાખી લેજો, વિયોજન અંશ બરાબર જે મોલાલિટી આપી છે, આપણે વિયોજન અંશ લેવો હોય ને ત્યારે મોલાલિટી નહીં, 1 વત્તા આયનીકરણ અંશ લખી દેવાનું જ્યારે વિયોજન થતું હોય ત્યારે. બરાબર? તો બોલો, અહીંયા સોરી, મારો વિયોજન અંશ ક્યાં? મારી ભૂલ થઈ. આ વિયોજનનો અંશ જ થયો ને, આયનીકરણના ટકા, એટલે આ થયો 0.3. અને તેથી આઈ બરાબર 1 પ્લસ વિયોજન અંશ. જોજો, આવું કેમ થાય હું તમને સમજાવું. તો આ 1 વત્તા 0.3 બરાબર 1.3 થયા. આપણે પહેલાં કિંમતો મૂકી જવાબ લાવી દઈએ. તો 1.3 ગુણ્યા કેએફ છે 1.86 અને એમ છે 0.1. બોલો, કેલ્સી ચલાવવાનું અત્યારે હું ચલાવીશ, તમારે નથી ચલાવવાનું, કારણ કે આપણે લેક્ચર શક્ય એટલું ટૂંકું થાય એવો પ્રયત્ન કરવાનો છે. તો 0.2418 આવ્યો, 0.2418°C. તો આ ડેલ્ટા ટીએફ છે. હવે આપણને ખબર છે ડેલ્ટા ટીએફ બરાબર શું થાય? તો ટીએફ માઇનસ T0F થાય. બોલો, ટીએફ કેટલો છે? તો પાણી છે, તો 0, અને માઇનસ તો આ જે વસ્તુ છે બરાબર T0F. તો આ જે આપણને મળ્યું 0.24 આપણે લઈશું 18 ઉપર. તો ટીએફને અહીંયા લાવીએ તો એ પ્લસ થઈ ગયો, પેલો પેલી બાજુ ગયો, તો -0.24. આન્સર કમ્પ્લીટ. તો તમારો જવાબ અહીંયા આવશે ડી. શું આવશે જવાબ? ડી આવશે. ચલો, એના પછી હવે મેં તમને કહ્યું કે આવું કેમ થયું એ હું સમજાવી દઉં તમને, તો ધ્યાન અહીંયા રાખજો. દાખલા તરીકે CS3COOH આપણને ખબર છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એનું CS3COO માઇનસ અને H+ વિયોજન થયું. મેં આની શરૂઆતની સાંદ્રતા 1 મોલ લીધી હતી. બોલો, ડેશ ડેશ શરૂઆતની સાંદ્રતા, પછી વિયોજનના ટકા, તો એ 30% છે. તો બોલો, કેટલાનું વિયોજન થશે? તો અંતિમ સાંદ્રતા, બોલો, સંતુલન સાંદ્રતા શું થશે? સંતુલન સાંદ્રતા શું થાય? તો અહીંયા આપણે લખીએ વિયોજિત સાંદ્રતા. તો બોલો, વિયોજિત સાંદ્રતા કેટલી થઈ? 1માંથી 3.3નું થયું ને ટકાવાર, ટકા ઉપરથી અંશ લઈ લઈએ તો વિયોજન અંશ બરાબર 0.3. તેથી વિયોજિત સાંદ્રતા તો 1 મોલ છે એટલે 0.3 જ બાદ થાય, 2 હોય તો 0.6 થાય. તો આપણે અહીંયા 0.3 મોલ જ કરીશું. અને તેથી સંતુલન સાંદ્રતા, તો બોલો, સંતુલન અહીંયા કેટલી રહી? 0.7. હવે જ્યાં વિયોજિત સાંદ્રતા 0.3 હતી એની તત્વમિતિ પ્રમાણે અહીંયા કેટલા થયા? 0.3. તો પાછું આ બે ભેગું થઈને શું થઈ ગયું? આ બે ભેગું થઈને શું થઈ ગયું? 1. તો 1 એટલે કે મૂળ સાંદ્રતા થઈ ગઈ વત્તા વિયોજન અંશ 0.3 થઈ ગયો. હવે આ સૂત્ર ક્યારે સાચું પડે? જોજો, આ દાખલો હું છું ને તો હું ક્લેમ કરી શકું આને, હું આને ક્લેમ કરી અને આના માર્ક્સ મેળવી શકું, કારણ કે વિગત અધૂરી છે.
એમાં એને લખવું પડે દ્વિઆયનીય વિયોજન. ત્રિઆયનીય થતું હોય તો, કારણ કે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જ કહ્યું છે, કોઈ પદાર્થ નથી કહ્યું, એટલે સ્પષ્ટ ના કહેવાય. આ પ્રશ્નને આપણે ક્લેમ કરી શકીએ ને એને માર્ક્સ આપવા પડે. આવી સિસ્ટમ છે હો ભાઈ. જી નીટમાં તમારો આન્સર સાચો હોય તો ક્લેમ કરતાં શીખવાનું છે, બરાબર. તો ચલો અહીંયા આ દાખલો આપણે પૂરો કર્યો અને એની સાથે કંઈક નવું શીખ્યા દાદાગીરી કરતાં જી નીટવાળા સાથે. ભૂતકાળમાં આપણે ક્લેમ કરેલા છે અને સાચા પાડેલા છે એ લોકોએ. સ્ટુડન્ટ્સ એવા હોય તો સ્ટુડન્ટ્સ ઉપર ડિપેન્ડ કરે, કારણ કે મને ખબર ના કે તમે શું જવાબ લખીને આવ્યા છો, એટલે હું ક્લેમ ના કરી શકું. પણ તમને કોન્ફિડન્સ હોય ને તમે મારી પાસે આવો તો હું તમને કહું ના ભાઈ તમે સાચા છો કે ખોટા છો. ચલો હાલ આપણે 20મો પ્રશ્ન કર્યો, હવે લઈશું 21મો પ્રશ્ન. તો 200 ml of aqueous solution of protein contains 126 ગ્રામ. હા, તો પ્રોટીનના 200 ml જલીય દ્રાવણમાં 1.26 ગ્રામ પ્રોટીન દ્રાવ્ય થયેલું છે. ધ ઓસ્મોટિક પ્રેશર ઓફ સોલ્યુશન 300 કેલ્વિન તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ 2.57 ગુણ્યા 10⁻³ બાર છે. તો પ્રોટીનનું આણ્વીય દળ બરાબર કેટલા? જો અહીંયા તમને આરની વેલ્યુ આપી દીધી છે 0.083 લીટર બાર પ્રતિ કેમો, બરોબર. અને આ પ્રશ્ન પૂછાયો છે 2011માં જ. ઓપ્શન તમને આપી દઉં. એ 510 ગ્રામ પર મોલ, બી 1220 ગ્રામ પર મોલ, સી 310 ગ્રામ પર મોલ અને ડી 610 ગ્રામ પર મોલ. બોલો શું કરીશું? તો અહીંયા કશું કરવાનું નથી, આપણને પાઈ બરાબર આઈ, હવે સીઆરટી લેવાનું છે. આઈસીઆરટી, સી એટલે અહીંયા મોલાલિટી, એટલે એમઆરટી કરો તોય ચાલે, આઈએમઆરટી. ઓકે, તો બોલો અહીંયા આઈનું મૂલ્ય પ્રોટીન છે, પ્રોટીન વિદ્યુત અવિભાજ્ય એટલે આઈ 1 થઈ ગયો. તો જોજો 1/1 આઈ બરાબર 1. પછી પહેલી મોલારિટી છે, જોજો અહીંયા મોલારિટી આવશે તો 1000 × W2 અપોન MW2 × W એની જગ્યાએ વી લઈ લઈશું. તો આપણી પાસે MW2 નથી, તેથી MW2 બરાબર, તો પહેલાં એને આમના આમ જ મૂકી દઈએ કિંમતોમાં, આમ જ સૂત્રમાં. તો બોલો I × 1000 × W2 × R × T અપોન MW2 × V, અને તેથી સૂત્રનું કરતાં કરીએ MW2 બરાબર I × 1000 ગુણ્યા W2 × R × T છેદમાં પાઈ × V. ચલો I કેટલો? તો 1 ગુણ્યા 1000 ગુણ્યા W2 આપણને આપ્યો છે 1.26 ગુણ્યા 0.083 T 300 છેદમાં પાઈ આપ્યો છે આપણને 2.57 ગુણ્યા 10⁻³ અને V આપણને આપ્યું છે 200 ml. પણ અહીંયા ધ્યાન રાખજો, આ દાખલામાં એને લીટરમાં લેવાનું, એટલે 200 mlના લીટર, જ્યારે પાઈવાળું સૂત્ર હોય ને ત્યારે લીટરમાં લેવાનું છે. તો આપણે કરીએ તો બોલો 1000 ગુણ્યા 1.26 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2.57 ભાગ્યા 0.2, તો 610 38.9 ગુણ્યા બોલો 10ની કેટલી ઘાત થશે? તો આપણે આ ઉડાડી દીધી હોત તોય ચાલે ના, આ ઉપર જાય એટલે બીજી 3 ઘાત થાય. કદાચ મારી ભૂલ થતી લાગે છે ગણતરીમાં, ફરી કરવા દો. તો 1000 ગુણ્યા 1.26
ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2.57. હા, કેમ આમ થાય? દરેક વખતે જુદો જવાબ. 1000 ગુણ્યા 1.26 ગુણ્યા 0.083 ગુણ્યા 300 ભાગ્યા 2.57 ભાગ્યા 0.2. બરાબર, આ જ જવાબ આવ્યો. બરાબર, તો જોજો હવે આ જવાબની અંદર અહીંયા પણ ભૂલ છે. કેમ ભૂલ છે? ના, ભૂલ નથી ભાઈ, બરાબર છે મારી. ના, ભૂલ તો છે જ, ભૂલ તો છે જ, કારણ કે આ 10ની ઘાત કેલ્ક્યુલેશનમાં આપણે લીધી નથી, તેમ છતાં એ લઈએ તો પછી ઘાત વધી જાય. એટલે અહીંયા આ જે જવાબ આવે એ તમારો શેમાં આવે? ગુણ્યા 10ની 3 ઘાત. એટલે અહીંયા ગ્રામની જગ્યાએ કિલોગ્રામ હોવા જોઈએ. એકમમાં ભૂલ છે. જુઓ, શેમાં ભૂલ છે? એકમમાં ભૂલ છે. ગ્રામની જગ્યાએ શું હોવું જોઈએ? કિલોગ્રામ. તો એક જ મિનિટ, આપણે ભૂલ છે જ 110% ભૂલ છે. બરાબર, તો કિલોગ્રામ અહીંયા કિગ્રા હોવું જોઈએ. ચલો ને, હાલ પૂરતો તો આપણો આ જવાબ સ્વીકારી લઈએ, કારણ કે એવી ભૂલો તો રહે જ છે આ લોકોની છાપવાની. ચલો, એના પછી 22મો પ્રશ્ન. તો 22મો પ્રશ્ન છે તમારો, an aqueous solution is 1 mole in Ki. Which change will cause the vapor pressure of the solution to increase? The aqueous solution is 1 mole in Ki. Of Ki આવે. તો 22મો Ki ના 1 મોલલ જલીય દ્રાવણમાં ખાલી જગ્યા કરતા, જોજો, ખાલી જગ્યા કરતા બાષ્પ દબાણ વધે છે. બસ આટલો જો પ્રશ્ન છે, 2010માં પૂછાયેલો છે. બરાબર, જોઈએ હવે એના ઓપ્શન લખીએ શું થશે આપણે જોઈએ. તો પહેલો ઓપ્શન NaCl ઉમેરતા. બરાબર, એટલે અહીંયા કરતા કાઢી નાખીએ છીએ આપણે, એની ખાલી જગ્યા એક્સટેન્ડ કરી દઈએ. એવી રીતે બીજો ઓપ્શન છે Na2SO4 ઉમેરતા. પછી ત્રીજો ઓપ્શન છે 1 મોલલ KIનું દ્રાવણ ઉમેરતા. અને ચોથો ઓપ્શન છે પાણી ઉમેરતા. જો અહીંયા વિચારવાનું છે. તો સૌથી પહેલાં પાણી ઉમેરીએ. બોલો, પાણી ઉમેરતા દ્રાવણ શું થાય? મંદ. મંદ થાય તો બાષ્પ દબાણમાં તો શું હતું? દ્રાવણ મંદ થયું, બાષ્પ દબાણમાં થતો ફેરફાર P10 - P1 अपॉन P10 बराबर N2 अपॉन N1 प्लस N2. तो द्रावण मंद थયું એનો મતલબ N2 ઘટ્યો તો આ બધું ઘટ્યું. આપણે તો શું કરવું છે? વધારવું છે. N2 ઘટ્યો તો આ ઘટ્યો જ ને, સમજ્યા? તો મંદ બને. આથી બોલો, બાષ્પ દબાણ શું થાય? વધે કે ઘટે? તો વધે. ના, એક મિનિટ, હા, મંદ બને એટલે અહીંયા છે જ ને, તો બાષ્પ દબાણ ઘટે છે. ચલો, બીજું KIનું દ્રાવણ ઉમેરીએ. તો ઓલરેડી 1 મોલલ KIનું દ્રાવણ છે અને 1 જ મોલલ KI ઉમેરીએ છીએ, કોઈ જ ફેરફાર ના થાય. ચલો, બીજો ઓપ્શન મળી ગયો. પછી Na2SO4 ઉમેરતા. તો Na2SO4 ઉમેરીએ તો શું થાય? ચલો વિચારો. અને NaCl ઉમેરીએ તો શું થાય? બોલો હેડો. બે વસ્તુ ઓપ્શન તમારે વિચારવાના રહ્યા.
બાષ્પ દબાણ વધે છે કે ઘટે? મને જોવા દે 1 મિનિટ. કયો છે? 22 મને ઇન્ક્રીઝ એટલે વધે જ છે લખ્યું છે. તો બોલો હેડો. सोचने वाला प्रश्न है भैया. તો અહીંયા આપણે એક કષ્ટ કરીશું. જોજો, આ બેમાં કશું જ થાય નહીં, કારણ કે એ લોકો ઓગળી જ જાય ઉપરથી. એ ઓગળે એટલે શું થાય? ઉપરથી દ્રાવણની સાંદ્રતા વધે, અને સાંદ્રતા વધે તો શું થાય? તો જોજો, અહીંયા ધ્યાન રાખજો. ઉત્કલન બિંદુ, આપણે ફરીથી વ્યાખ્યાઓ લઈએ તો ઉત્કલન બિંદુ સાંદ્રતા વધે તેમ વધે છે. ઠાર બિંદુ સાંદ્રતા વધે તેમ ઘટે છે. બાષ્પ દબાણ સાંદ્રતા વધે તેમ વધે છે. શું થાય છે? અરે સોરી, ઘટે છે. બાષ્પ દબાણ ઘટે, સાંદ્રતા વધે એટલે શું થાય? જે દ્રાવ્યના કણો છે એ દ્રાવ્યના કણો શું કરશે? દ્રાવકના કણોને પકડી રાખશે, બાષ્પમાં જતા અટકાવશે. તો અહીંયા ઘટે છે. અને અભિસરણ દબાણ વધે છે. તો આપણે સાંદ્રતા વધે તેમ, અહીંયા તો સાંદ્રતા શું થઈ? ઘટી. તો આ જવાબ આપણો ખોટો પડે. લોકો આના પ્રમાણે વિચારે છે ને ધંધે લાગી જાય છે. ખબર પડી? આના પ્રમાણે તો આ તો સાપેક્ષ ઘટાડો છે, ઘટાડો નથી. આ સાપેક્ષ ઘટાડો છે, આ યાદ રાખજો. તો આમાં કોઈ જ ફેરફાર ના થાય, બરાબર? તો આપણે અહીંયા ઉલટાનું આ બેમાં શું થાય? સોરી, મારી ભૂલ થઈ. અહીંયા કોઈ જ ફેરફાર ના થાય. આ બે ઉમેરીએ તો શું થયું? સાંદ્રતા વધી. સાંદ્રતા વધી તો બાષ્પમાં જતા પાણીના અણુઓને પકડી રાખશે. તો આ બે કિસ્સામાં બાષ્પ દબાણ શું થાય? ઘટે. અહીંયા અચળ રહે અને અહીંયા વધે છે. તો આપણે વધે છે જવાબ લાવવો છે એટલે ઓપ્શન ડી થશે. ભાઈ, મારે પણ થોડું ક્યાંક વિચારવું પડે, એવું નથી. હું થોડી વાર વિચારીને જવાબ આપું છું, કારણ કે મારી ભૂલ તમને નડે, એના કરતાં વિચારી લેવું શું ખોટું? હું કેમેસ્ટ્રીનો છું ને, કિંગ નથી. હું કેમેસ્ટ્રીનો ઉપાસક છું. જેટલી થાય એટલી સાધના કરું છું, ઉપાસના કરું છું. 23મો પ્રશ્ન છે. A solution of sucrose molar mass 342 has been prepared by dissolving 1000 ગ્રામ પાણીમાં 68.5 ગ્રામ સુક્રોઝ, જેનું આણ્વીય દળ આપણને આપી દીધું છે 342 ગ્રામ પર મોલ. રકમમાં જ આપી દીધું છે, બરાબર? 1000 ગ્રામ પાણીમાં 68.5 ગ્રામ સુક્રોઝ ઓગાળવાથી બનતા દ્રાવણનું ઠાર બિંદુ બરાબર કેટલા? આ પ્રશ્ન પૂછાયો છે 2010માં. બોલો, અહીંયા કેએફ આપી દીધો છે પાણીનો 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ. ચલો, તો આપણે હવે દાખલો ગણીએ. બોલો, આ તો સીધું જ ખબર પડી ગઈ. ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કફમ. જોજો, જી નીટમાં તમે દરેક સૂત્રમાં, આ પાઠના જે પણ સૂત્રો છે સંખ્યાત્મક ગુણધર્મમાં, એના જમણી બાજુ આઈ મૂકજો, નહીંતર મરી જશો. તો આપણી પાસે કેએફ છે, એમ શોધવાનો છે, તો એમ શોધી કાઢીએ. એમ બરાબર 1000 ઇન્ટુ, અને ના શોધવો હોય તો સીધું જ એ સૂત્રમાં જ મૂકી દેવાનું. આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન MW2 ઇન્ટુ W1. ચલો, આઈ 1 કેએફ આપ્યો છે 1.86 ગુણ્યા 1000 ગુણ્યા W2 68.5 છેદમાં MW2 342 અને પાછા W1 1000 ગયા. તો હવે સીધું જ કેલ્સી ચલાવી દો. હવે જોજો, અહીંયા તમે થોડી બુદ્ધિ ચલાવશો ને તો 68 એટલે 70 ગણાય. તો 7 એકાનો ઘડિયો બોલો. 7 એકા 7, 7 દુ 14, 7 ત્રી 21, 7 ચોક 28, 7 પંચા 35. બોલો, આ 35ની નિયર બાય છે. તો તમે હવે આમ આ રીતે ભાગાકાર કરશો ને તો તમને ખબર પડી જશે. 68.5 એ લગભગ 5 જ થાય. જુઓ, 342 ભાગ્યા
68.5 તો 4.99 એટલે કે 5 થયો. તો આપણે આને ઉડાડીને અહીંયા 5 લખી શકીએ. તો હવે તો 186ને જો કેલ્સી નથી ચલાવવાનું એટલે 186ને 5 વડે ભાગવા છે. તો ભાઈ પહેલાં બીજા ધોરણની રીત અપનાવી જ પડે. કોઈ કેલ્સી ના વાપરવાનું. તો 0 પછી 5 તરી 15 બરાબર 3 વધ્યા 6 7 પંચા 35. બોલો તમારો જવાબ 0.37 આવે. આ શું આવ્યો? ડેલ્ટા TF બરાબર. હું અહીંયા ઓપ્શન લખવાના ભૂલી ગયો છું, લખી કાઢું ઓપ્શન. તો એ -0.372°C, બી -0.520°C, સી +0.372°C અને ડી -0.570°C. તો જોજો હવે અહીંયા જવાબ મળી જ ગયો છે, કારણ કે ડેલ્ટા TF બરાબર તો શું છે? તો TF માઇનસ T0F. આ T0F અહીંયા લાવો ને આપેલ બાદ લઈ જાઓ, પણ TF પાછો 0 છે. તો આને 0 મૂકીએ તો TF 0 બરાબર -0.37. તો તમારો જવાબ એ થાય. ચલો એના પછી દાખલા નંબર કયો આવ્યા? 24. જોજો અહીંયા CONH3 5NO2 Cl નું 0.0020 મોલર જલીય દ્રાવણ -0.00732° તાપમાને ઠરે છે. જોજો ઠરે છે. નંબર ઓફ મોલ્સ ઓફ આયન વિચ 1 મોલ ઓફ આયનિક કમ્પાઉન્ડ પ્રોડ્યુસ્ડ બીંગ ડિઝોલ્વ ઇન. તો આ સંયોજનને પાણીમાં ઓગાળતા આ સંયોજનના 1 મોલ જથ્થાને પાણીમાં ઓગાળતા આ સંયોજનના 1 મોલ જથ્થાને પાણીમાં ઓગાળતા કેટલા મોલ આયનો ઉત્પન્ન થશે? આવો પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાયો છે 2009માં. ચલો અહીંયા તમને KF આપ્યો છે 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ. અહીંયા પહેલો ઓપ્શન લઈ લઉં. A બરાબર 3, B બરાબર 4, C બરાબર 1 અને D બરાબર 2. હવે તમારે અહીંયા પહેલો તો I શોધવો પડે. આયનોની સંખ્યા શોધવી છે ને, તો પહેલું આપણે સૂત્ર લઈશું ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ કફમ. બરાબર. મોલાલિટી આપી દીધી છે, KF આપી દીધો છે, તો આઈને એને ડેલ્ટા TF આપી દીધો છે. આ ઠાર બિંદુમાં થતો ઘટાડો 0 માઇનસ માઇનસ એટલે થઈ ગયું. તો આપણે I બરાબર શું કરીશું? ડેલ્ટા TF અપોન KFM. બોલો ડેલ્ટા TF છે 0.00732 છેદમાં KF 1.86 ગુણ્યા 0.0020 બરાબર. તો કેલ્સી ચલાવીએ 0.00732 ભાગ્યા 1.86 ભાગ્યા 0.0020. તો જવાબ તમારો 1.96 1.97 આવ્યો. બરાબર. હવે I શું છે? તો આપણે ખબર છે NaCl. બોલો NaClમાંથી Na પ્લસ અને Cl માઇનસ. આ 1 મોલ હોય તો એના આયનીકરણ દ્વારા 2 મોલ પેદા થયા. તો I એ વાસ્તવમાં જલીય દ્રાવણમાં છૂટા પડતા આયનોની સંખ્યા છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સંખ્યા છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં શું કરવું પડે? જે આવે એમાંથી 1 મોલ બાદ કરવો પડે. તો આપણને મેં હમણાં જ શીખવાડ્યું હતું એ પ્રમાણે. તો તમને અને 1 મોલ બાદ કરી અને 2 વડે ગુણવા, એટલે કે જેટલા આયનો છૂટા પડતા એટલા વડે ગુણવા પડે. તો અહીંયા નિયર ઇક્વલ ટુ 2 લખી દેવાય. તો આ તમારો જવાબ ક્યાં ગયો? ડી. ઓકે. નિયર ઇક્વલ ટુ 2 લખો
એટલે તમારો જવાબ આવી ગયો પ્રશ્ન નંબર 24 બરાબર। ચલો પછી પ્રશ્ન નંબર 25 લઈશું। तो प्रश्न नंबर 25 निर्बल एसिड HX ना 0.5 मोलल जद्रामा HX નું 20% આયનીકરણ થાય છે। 20% આયનીકરણ થાય છે। જો KF बराबर 1.86 પાણીનો જ KF, હવે જલીય દ્રાવણ એટલે આપણે હું આખું લખું પાછા, તમે ટેન્શન, હંમેશા KF છે ને દ્રાવકનો હોય। જો પાણીનો KF બરાબર 1.86 કેલ્વિન કિગ્રા પર મોલ હોય તો દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો બરાબર કેટલા? આ પ્રશ્ન પૂછાયો છે 2007માં બરાબર। ઓપ્શન એ 0.56 કેલ્વિન, ऑप्शन बी 1.12 केल्विन, ऑप्शन सी -0.56 केल्विन और डी -1.12 केल्विन। चलो तो आमा पण कशुं करवानुं नथी। डेल्टा टीएफ बराबर आई इंटू कफम, डेल्टा टीएफ बराबर आई इंटू कफम। चलो आई शोधवो पड़शे। तो हमणां कह्युं हतुं के जे आयनीकरणना टका आप्या छे तो आयनीकरणना टका बराबर 20%। तेथी आयनीकरण अंश बराबर, हूँ वारंवार तमने कहूँ छूँ, टका है ने अंश में फेरवाय तो 100 वडे भागी देवाना 0.2 अने तेथी आई बराबर 1 वत्ता आयनीकरण अंश। अहींया आल्फा एनी संज्ञा है तो 1 वत्ता 0.2 बराबर 1.2। तो अहींया 1.2 गुण्या KF 1.86 गुण्या 0.5। बोलो करिए गुणाकार। तो 1.2 गुण्या 1.86 गुण्या 0.5। बोलो 1.116 राउंड ऑफ करिए तो 1.12 थयुं। पण आपने ठार बिंदु में थतो घटाड़ो पूछ्यो छे, ठार बिंदु नहीं पूछ्यु। तो डेल्टा टीएफ बराबर +1.12 ज आवे एटले जवाब तमारो बी। जो ठार बिंदु पूछ्यु हतानी जग्याए आ घटाड़ो काढी नाख्यो तो -1.12 थात। केम? पाछुं आवे, 0 मांथी बाद करवू पड़े डेल्टा टीएफ ने, कारण के पाणीनुं ठार बिंदु केटलुं छे? 0। चलो एना पछी तो प्रश्न नंबर 26 बरोबर। एक ज मिनिट। तो 26मो प्रश्न है H2SO4 ना सांद्र द्रावणनी सांद्रता 98% है। जोजो हवे टका आप्या એટલે હું અંદર નથી આપ્યું, આપણે એને વેટ બાય વેટ જ સમજવાનું બરોબર। બાય માસ અહીંયા આપેલું છે 98% અહીંયા આપી દીધું છે, પણ ના આપ્યું હોય તો વેટ બાય વેટ છે બરોબર। અને ઘનતા 1.80 ग्राम पर मिली है बरोबर। तो 0.1 मोलर H2SO4 નું
જલીય દ્રાવણ બનાવવા માટે આ સાંદ્ર દ્રાવણમાંથી 1 મોલર 1 લીટર 1 મોલર 1 લીટર, મને ફરીથી સુધારો કરીને લખવા દે, 1 મોલર H2SO4 નું 1 લીટર જલીય દ્રાવણ બનાવવા માટે આપેલા 98% વેઇટ બાય વેઇટ H2SO4 માંથી કેટલા ml દ્રાવણની જરૂર પડશે? આ દાખલો બે રીતે ગણી શકાય. હું બે રીતે ગણીને બતાવું તમને, તો તમને જે ઇઝી લાગે એ કરવાનું. ચલો, પહેલું તો સીધું જ અહીંયા 0.1 મોલર H2SO4 બનાવવા માટે W2 કેટલો જોઈએ? તો મોલારિટીનું સૂત્ર મૂકીએ 1000 × W2 અપોન MW2 × V. આપણે સૂત્રનો કરતાં W2 ને કરીએ તો W2 બરાબર શું થયું? તો M × MW2 × V અપોન 1000 થયા. તો M આપણે બનાવવો છે 0.1 ગુણ્યા MW2 તો 98 ગુણ્યા V આપણે બનાવવું છે 1 લીટર એટલે કે 1000 ml છેદમાં 1000. તો બોલો આપણે 9.8 ગ્રામ H2SO4 ની જરૂર છે. બરોબર, આ આપણે જરૂર છે. હવે લેવાનું છે શેમ? આમાંથી. તો હવે 9.8 લેવા માટે એની ઘનતા કેટલી કીધી છે? તો દ્રાવણની તો 98% વેઇટ બાય વેઇટ H2SO4 ની ઘનતા આપણને 1.80 ગ્રામ પર મિલી કીધી છે. બરોબર, એટલે કે આપણે એમાંથી જો દાખલો થોડો કોમ્પ્લિકેટેડ છે, સહેલો નથી. તો 98% વેઇટ બાય વેઇટ જે દ્રાવણ છે એમાંથી કેટલા ml લેવું પડશે, કેટલા ગ્રામ લેવું પડશે? તો પહેલાં તો એ 98 છે એની અંદર આપણે 9.8 એટલે 100 ગ્રામ લઈએ ને ત્યારે આ મળે. તો અહીંયા પહેલું પદ મૂકીએ કે 100 ગ્રામ 98% વેઇટ બાય વેઇટ H2SO4 બરાબર 98 ગ્રામ H2SO4. એટલે કે 98 ગ્રામ લેવું હોય તો આપણે 100 ગ્રામ લેવું પડે. તો આપણે કેટલું જોઈએ છે? તો 98 ગ્રામ H2SO4 બરાબર 100 ગ્રામ 98% વેઇટ બાય વેઇટ H2SO4 થયું. તો આપણે 9.8 ગ્રામ જોઈએ છે એટલે બોલો અહીંયા 10 ગ્રામ લેવું પડે. પણ આપણને તો ml કીધું છે. તો હવે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને આપણે કદને સૂત્રનો કરતા કરી દઈએ તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. બોલો દળ આપણે કેટલું જોઈએ છે? આપણે જોઈએ છે 10 ગ્રામ. તો 10 ભાગ્યા ઘનતા આપી છે એની 1.8. તો 10 ભાગ્યા 1.8 કરીએ તો 5.55 ml થાય. અહીંયા 56 કરી દેવાનું. બરાબર, અહીંયા મેં ઓપ્શન લખ્યા નથી, લખી દઉં પહેલાં. તો પહેલું એ છે 16.65 ml, બી છે 22.20 ml, સી છે 5.55 ml અને ડી છે 11.10 ml. બરાબર, આટલું છે કમ્પ્લીટ. તો પહેલી રીતે જવાબ આપણો આવી ગયો 5.55. ચલો બીજી રીત શીખવાડું. બીજી રીતમાં શું કરવાનું છે? તો બીજી રીતમાં તમારે પહેલાં આ જે વેઇટ બાય વેઇટ છે એને સૂત્રનો કરતા કરાવી એની પરથી ઘનતા. બોલો આપણે પહેલું અહીંયા લઈ લઈએ તો 98% વેઇટ બાય વેઇટ H2SO4 એટલે W2 બરાબર 98 ગ્રામ H2SO4 અને W બરાબર W1 પ્લસ W2 બરાબર 100 ગ્રામ દ્રાવણ. બરાબર, હવે એને ઘનતા ઉપરથી એનું કદ શોધી કાઢીએ તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ઇમ્પ્લાઇઝ કદ બરાબર તો દળ ભાગ્યા ઘનતા.
બોલો દળ એનું 100 ગ્રામ લીધું અને ઘનતા 1.8 લીધી, તો 1.8 એટલે 5.100 ભાગ્યા 1.8 એટલે 55.55 ml થયું. ચલો હવે આની મોલારિટી શોધી કાઢીએ. તો મોલારિટી બરાબર 1000 × W2. બોલો W2 કેટલો લઈશું? તો આપણને કઈ જ દીધો છે, આપી જ દીધો છે 98/98 એનું આણ્વીય દળ, અને આ લઈએ 55.55. બોલો શું થશે? 98 જતા રહ્યા, તો 1000 ભાગ્યા 55.55 કરીએ તો જવાબ તમારો 18 મોલર થયો. બરાબર. કેટલા ml છે? એ રહ્યો 55 પોઈન્ટ. તો હવે સૂત્ર લેવાનું M1V1 બરાબર M2V2. જોજો અહીંયા M1 બરાબર 18 મોલર, V1 બરાબર કેટલું લેવાનું? 55.55 ml. પછી આપણે બનાવવું છે કેટલું? 0.1. તો M2 બરાબર 0.1 મોલર. બરાબર, સોરી મારી ભૂલ થઈ, આ નહીં લેવાનું, આ તો આપણને ખબર જ, એ શોધવાનું છે. તો V1 બરાબર કેટલા, અને V2 આપણે કેટલું બનાવવું છે? તો 1 લિટર એટલે કે 1000 ml. બોલો તો શું કરીશું? તો સૂત્રનો કરતાં V1 ને કરીએ તો M2V2 અપોન M1. તો M2 છે આપણી 0.1, V2 છે 1000 અને મોલારિટી છે 18. બોલો કરો. તો 0.1 ગુણ્યા 1000 ભાગ્યા 18. બોલો 5.55 ફરી એકવાર આવી ગયા. બે રીતે ગણાય દાખલો, તમને જે સહેલો પડે એ રીતે ગણવાનો. બરાબર. ચલો એના પછી હવે હું ટાઈમ જોઈ લઉં, પછી કલાકથી વધારે લેક્ચર નહીં થાય, પૂરું નહીં થાય. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ દાખલા નંબર MCQ નંબર 26 સુધી.